ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી હમણાં તો ધીરેને છૂટી છે એટલે ધીરે એમ બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને જો અહીં સવારમાં આપણે નાસ્તાની અને બપોરના લંચની તૈયારીઓ ચાલે છે. તો સવારમાંથી ધીરેની ફરમાઈશ હતી નવું ખાવાની, એટલે આપણે ચાઇનીઝ સેવૈયા બનાવી દીધી. અને સાહેબનું આ જો લંચ બોક્સ પણ તૈયાર છે. ફ્રૂટ હમણાં તો લઈ જાય છે એટલે ટિફિનની મારે હમણાં શાંતિ છે. અને પછી તો આપણે જો કામ લઈ લીધું રોજનું. અને આ મસ્ત મજાનો ઇન્ડોર પ્લાન્ટ છે. છેલ્લા 2-3 મહિના ત્યાં સરસ હતું ને હવે ખબર નહીં મુરઝાવા માંડ્યું છે. એનું શું કારણ છે તો મને કોમેન્ટ કરીને કહેજો. અને પછી ડેલી મારે રોજ એક નવું કામ તો લેવાનું જ હોય છે. તો આજે મારે ઘી ગરમ કરવાનું હતું, એ આપણે કરી નાખ્યું છે. ત્યાં જ આપણો ધૈર્યનો ટાઈમ થઈ ગયો છે ટેનિસમાં જવાનો. એટલે જો મસ્ત મજાનું લીંબુ શરબત બનાવી અને નીકળી પડ્યા છે કાર લઈને, કેમ કે 5 વાગે તડકો હોય છે ને એટલે હું કાર લઈને જઈને 5 વાગે મૂકવા જાઉં છું. રિટર્ન હું એક્ટિવા લઈને જતી હોઉં છું. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. અને દોસ્તો આ છે અમારા અમદાવાદની ટ્રાફિક. અત્યારે 5 વાગ્યા છે ને 5 વાગે એકદમ ટ્રાફિક હોય છે. તો વિચાર કરો 5 વાગે એટલી ટ્રાફિક છે તો સાંજના ટાઈમે કેટલો ટ્રાફિક હશે. અમને 8 વાગે તો જાણે કે બધો અમદાવાદ બહાર નીકળી ગયો હોય ને એવું લાગે છે આપણે. તો પછી ફાઇનલી ધીરે પાછો ઘરે આવી ગયો. અને અમારા મમ્મી દીકરાની હમણાં તો નોકઝોક ચાલુ જ હોય છે. એને હમણાં છૂટી છે, રજા છે, વેકેશન છે, મિની વેકેશન છે. એટલે મારા દીકરાનો થોડો ઘણો ઝઘડો પણ ચાલુ હોય અને મજાક મસ્તી પણ ચાલુ હોય. તો અત્યારે જો અમે મજાક મસ્તીમાં દીકરો કરવા બેઠા છીએ. અને પછી આપણે બનાવવાની હતી રસોઈ. તો આજ તો મસ્ત મજાની સેન્ડવિચ બનાવી નાખી છે. એકદમ મસ્ત ક્રિસ્પી એવી સેન્ડવિચ બનાવી છે. અને આ ફરમાઈશ હતી મારા ધૈર્યની. અમારા ધૈર્યભાઈને છે ને રોજ નવું જમવા જોઈએ. તો ફાઇનલી સેન્ડવિચ બની ગયા બાદ અમે લોકો જમવા બેસી ગયા. ને સાથે તો આપણે સિરિયલ હોય જ જોવાનું. તો જો ક્યોંકિ સાસ કભી બહુ થી આ સિરિયલ આપણું ડેલી જોવાનું હોય છે. અને પછી આપણે જમી અને પછી આપણે જોવાનું હતું આજે તો બોર્ડર 2 મૂવી. તો અમારા ધૈર્યએ જો બોર્ડર 2 મૂવી ચડાવી દીધું છે. અને ઘણા ટાઈમથી જોવું હતું એટલે ફાઇનલી આજે આપણે જોઈ નાખ્યું છે. કેમ કે ધૈર્યની છૂટી ચાલે છે એટલે સવારે ઉઠવાનું ટેન્શન ના હોય વહેલા. એટલે આપણે મસ્ત મજાનું આજે બોર્ડર 2 મૂવી જોઈ નાખ્યું છે દોસ્તો. અને દોસ્તો આ આપણો મિની બ્લોગ છે. તમારે પૂરો બ્લોગ જોવો હોય તો મારી ચેનલ પર અવેલેબલ છે. તો ત્યાં જઈ અને ચોક્કસથી જોજો. અને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો. તો ચલો દોસ્તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.